જોતો આ છોડી ખાટલામાં પડી પડી ઝોલા ખાય તો ફોન ન મૂકતી. એ આ ફોન મૂક અને આ સાની મુની હુઈ જા, પછી હવારમાં વેલી ઉઠતી નથી. મૂક દે ફોન. શું કરવું આ છોડી? હુઈ જા. હા ભાઈ, હું જાઉં છું ઓલી સવિતાને ઘરે બેહવા ને સાની મુની હુઈ જાય છે. બા મારે આવું છે. એ તારે અહીંયા નથી આવું, તું અહીંયા હુઈ જાય પછી મારથી ઉપડતી નથી. ના બા મારે આવું જ છે. આપણા ગામમાં ઓલો ગાંડો રખડે ઈ અહીંયા આવે તો. એ બટા, એ ગાંડો તારો બાપ અહીંયા નો આવે. પૂજા સાનમુની. ના મારે આવું છે. એ તારે નથી આવું, હું કમાળ આડું કરતી જાઉં. અહીંયા નહીં આવે ગાંડો, બસ હું જઈ. ના બા મારે આવું છે. બા મારે આવું છે. હવે શું થાય છે? આ ગાંડો આવશે તો મને તો બહુ બીક લાગે. એ આયા શું આયા? પણ તારી બાપ ટાઈટ લાગતી હતી. એ આમ તમારા ખાટલે જાઓ, હમણાં ઓલી કંકુ ડોશી બેહવા આવશે. કંકુ ડોશીનો કંટાળો છે. જો માલી આવે. એ આવો કંકુમાં બેહો. એ આ આવી. એ બટા તું હજી જાગે? એ કંકુમાં તમે કાયમ નવરા થઈ જાવ હો. એ હું તો નવરી દોય, મારે શું કામ હોય? આજ કેટલા વાગે લગન બેહવાના? લે, ઈ તારે શું પૂછવાનું જરૂર છે? આજ તો 12:30 વાગે હું બેહું છે. હાલો તો હું આમ તો થાક્યો તો હુઈ જાવ, બીજું શું કરવું હવે? હવે એમ થાય, લા ઘડી ક્યાં બેહવા જાઉં, બે વાતો કરી નહીં. એ સવિતા, ઈ બધું તો ઠીક, પણ તું કાલ દાડિયા જઈતી કે નહીં? હા હું તો જઈતી. તો વાંધો નહીં. તમે ગયા તા? એ હું હવે દાઢી કરાવી હોઉં, કાંઈ નહીં, ગીરે ખાટલે પડી પડી ખૂતી હતી. અને હવે મારે શ્યાં કામે જવું? આ મારો ડોહો વ્યો ગયો ને તે દીનું મને કાંઈ સારું જ ન લાગતું. ઈ હાસુ. એટલે તાર ભેગી વાતો કરવા વી આવું. મને મજા આવે તારા વાતું કરવું ને એટલે. ગાંડા મને મૂકી દે. એ બા ધોડો. ગાંડો આયો. એ બા ધોડો. એ ગાંડા મને મૂકી દે. એ કોણ ધોડો? બા ગાંડા મને મૂકી દે. એ બા. પણ ઓલી સિરિયલમાં ઓલીને કેવી મારે? ઓય, હવે વાતું ઘણી થઈ ને આમ જો 12 વાગવામાં છે, તો હવે હું જાઉં છું. એ ઘડીક બેહો ને 12:30 જાગ્યો. એ ચા પીશું ને? એ 12 વાગે ચા પીવાનો હોય. એ ઘડીક બેહો, ચા બનાવું. હા જા તો. ચા પીતી જાઉં, કોટો સડી જાય. હા લે, આ મારું રાડું કોણ પાડે? આ તો મારી ગોપલી છે. એ બહાર આય તો. તને શેનો અવાજ આવ્યો? હા અવાજ તો મને આવ્યો. અમારી ગોપલી રાડું પાડતી છે. હાલે માર ભેગી. આ ધોડીને ક્યાં ગયું? એટલે અવાજ તો આવે. એ બા કોક બસાવો. એ બા. એ ગાંડા, મારી છોડીને મૂકી દે. એ ભૂત. એ મારા રોયા મારી છોડીને ભૂત કેમ કહું? પડખે નો જતા, એના પાસે મોટી જબર કુવાડી છે. કામ કરી આપણે હે ને પેલા ગામના સરપંચને બોલાવી. હાલો હાલો હાલો. એ બા બસાવો.
આ લે આમ જો તો અહીંયા હું 10 દીથી હેરાન છું, આખું ગામ હેરાન છે. ગાંડાએ પતત ઠોકીને રાખી છે અને આ નાકુરા ટેડે અને હે કાંઈ એ સરપંચ સરપંચ એ સરપંચ કોણ છે સરપંચ હું છું. લા મણાવ તમને કાંઈક શરમ થાવી જોઈએ. તમારા ગામનો ઓલો ગાંડો નથી ઈ મારો દીકરો બયુને અને છોડ્યુંને ભેગો હુઈ જાય હેરાન કરે છે. મારી પાસે 18 કેસ આયા અને તમે હુતા છો. અરે સાહેબ આવી રીતે નો હવે હમણાં મારું હાર્ટ ફેલ થઈ જાત. લે હવે આ સરપંચને મારે શું કરવું? પેલા તમારે આચું છોડી નાખો, તમે નિંદરમાં છો. હું કવિ સાંભળો. બોલો. એ તમારા ગામનો ઓલો ગાંડો નથી હા હાડકા દેખાઈ. હા હા ઈ મારો દીકરો રાતે છોડ્યું ને બયુને હેરાન કરે છે. મારી પાસે 18 કેસ આયા એટલે હું દર્દીત ગોતું છું. અરે સાહેબ તમને શું કેવું, ઈ મહણિયો ગાંડો મારી ઓ ભેગો હુઈ ગયો તો. હા હવે આવું તમને કેમ કેવું મારે? તમારી ભાઈ ભેગો હા પણ મને ફોન નો કરાય. એ સાહેબ હું સરપંચ છું, મારી આબરૂ નો છે ગામમાં. સરપંચ હવે તો આમ જો તમારી ભાઈ ભેગો હોઈ ગયો. હા સરપંચ હવે તો એને પકડવો જ પડે. એક કામ કરો, મારી હારી હાલો. આજ તો એને ગમે થાય પકડી જ લેવો. હાલો હાલો આમ જો આ તો તમારી ગામની વાડિયું સીમ બધું દોરી નાખવું છે. હાલો સાહેબ હાલો. હાલો એ ઉભા રહ્યો તો તમે ક્યાં જાવ છો? અમે ઓલા ગાંડાને ગોતવા જાય છીએ. એ સરપંચ હવે તમે એ ગાંડાનું કંઈક કરો. કાંઈ ગાંડો જાતી એ ગાંડો રહ્યો એ મારા ઘીરે જ છે અને મારી સોડી ભેગો હુઈ ગયો અને બકાને એવું ભરે છે. અરે બાપ રે મારો દીકરો ગાંડો. કાંઈક હાલો નો થવાનું થઈ જશે. હાલો કાંઈક હાલો હાલો તમારું ઘર દેખાડો મને. હાલો હાલો સાહેબ મોકો હે પકડી ગયો. હાલો હાલો. ગાડા મૂકી દે અબા ગાડા મૂકી દે. ઓય મુક ગાંડાને મુક. તારી મને હેઠો ઉતારી મારો દીકરો આમ તો કોઈ પરકેલા તને કુવાડી છે. સાહેબ સાહેબ કઈ જા એ હું સાહેબ હું ધોકો મારીને પાડ દઉં તે પકડી જો. 1 2 3 તારી માને ઊભી નો હતા મારો દીકરો કુવાડી લઈ લે. તારી માને સોડી માથે હોઈ ગયો હે. એ દુરા તને ગોતી છી અને તું કુવાડી અહીંયા છો હે. તારો આંખ જ કાંઈ ઓછો નથી. હવે જો આ બધી દાડી તારું બધું પકડો એક થોડું પાડો ઊભી નો થા મારો દીકરો. ઊભી નો થા. હવે આમ જો તને એક જ સજા મળશે. કઈ કહું? ફાંસી. સરપંચ મારો હોય તને કાંઈ વધારે નુકસાન નથી થયું ને? હે કાંઈ થયું નથી ને તને? સાહેબ ઈ હમણે બકા ભર્યા અને મારા માથે હુઈ ગયો તો. અરે બીજું કાંઈ નથી કર્યું ને? આગળ જાવ તો સાહેબ મને બકા ભર્યા. બસ મરી જાય છે કાનૂન હાથમાં લ્યો માં. સરપંચ સારું થયું પકડાઈ જો. તારી માને ગાંડા મારી ઓ ભેગો હુઈ ગયો તો નહીં. બસ સરપંચ બસ હવે લઈ જાઉં છું હો. હવે લઈ જાઉં છું બધા. સાહેબ આને લઈ જાવ અને છોડતા નહીં કોઈ દી. અરે છોડવું જ નહીં. હાલા મર તારી માને મર. હાલો કંકુમા હવે અમે અમારા ઘરે જાય છીએ હો. હાલો હાલ આપણે ઘર જઈ ખાવ. એ બટા હવે બીવતીને હું તારી હારે જ હુઈશ હો. હુઈ જા. બા મારે હવે ઘરમાં હું હો. ઘરમાં હું હે હા કાલિયા પથારી કરી દઈશ.